દિલ્હીના જંતર મંતર ઉપર ઝેનઝી એક મહિનાથી આંદોલન કરી રહ્યા હતા અને ગઈકાલે તેમને સફળતા મળે છે કારણ કે તેમની જે મુખ્ય માંગણી હતી કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને ગઈકાલે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું અને હવે તેની ઉજવણી દેશભરમાં થઈ છે। તેવામાં ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ઉજવણી કરવા માટે રોડ ઉપર ઉતરતા પોલીસ દોડતી થઈ હતી અને અનેક નેતાઓની અટકાયત પણ થઈ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। છેલ્લા એક મહિનાથી દિલ્હીના જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને દિવસે ને દિવસે વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમનું સમર્થન મળી રહ્યું હતું। અનેક નેતાઓ છે તેમણે પણ તેમને સમર્થન જાહેર કર્યું હતું અને ત્યારબાદ દિવસે ને દિવસે આ આંદોલન છે તે મોટું થઈ રહ્યું હતું। તેવામાં ગઈકાલે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું તેમના સોશિયલ મીડિયા પર મૂકી દીધું હતું અને ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા અને સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક પણ થઈ અને ત્યારબાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી અને તેમાં કોકરોચ જનતા પાર્ટીની જે 4 માંગણીઓ હતી તે પણ સ્વીકારવામાં આવી છે અને જે મુખ્ય માંગણી હતી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તે પણ પૂરી થઈ ગઈ હતી। તેવામાં હવે સમગ્ર દેશમાં આ કોકરોચ જનતા પાર્ટી અને ઝેનઝીની જે જીત થઈ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। તેવામાં ગુજરાતમાં પણ ઠેર ઠેર કોકરોચ જનતા પાર્ટીની જીતની ઉજવણી કરવામાં આવી। કોંગ્રેસના નેતાઓ રોડ ઉપર ઉતર્યા હતા ઉજવણી કરવા માટે। સાથે જ કોંગ્રેસના નેતાઓ દ્વારા જૂનાગઢમાં કેન્ડલ માર્ચ પણ કાઢવામાં આવી હતી। નીટ પેપર લીક કેસમાં જે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે અને આંદોલન દરમિયાન જે વિદ્યાર્થીઓએ દંડા ખાધા છે પોલીસના, તેના માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ પણ દોડતી થઈ હતી અને કેટલાક નેતાઓની અટકાયત પણ થઈ હતી। પહેલાં તો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા કરશન ભાદરકા બાપુ, તેમને સાંભળીએ। અને ધર્મની વાતો કરીને ત્યાં પહોંચ્યા છો। શાસ્ત્રો વાંચી લો। સનાતનની અંદર રોટલો આપનારને શ્રેષ્ઠ સ્થાન મળે છે અને આ મારા આંદોલનકારી ઝેનઝી દિલ્હીમાં એ લોકોને જેને રોટલો ખવડાવ્યો એ રોટલો ખવડાવનાર પરિવારને તમે માફ નથી કર્યા। એના સગાવાલાને હેરાન કરવાનું તમે બાકી નથી રાખ્યું। આ શબ્દો યાદ રાખજો। ધર્મના નામે અધર્મ કરીને તમે ત્યાં પહોંચ્યા એ તમારો અધર્મ હવે ખુલ્લો પડી ગયો છે। ઘર ભેગું થવાનો સમય આવી ગયો છે। વિશ્વાસ છે કે દેશની માવતર પાર્ટી, આઝાદીની માવતર પાર્ટી કોંગ્રેસ તરફ હવે યુવાનો વળ્યા છે। લોકશાહી પ્રેમી અને ભારત પ્રેમી લોકો વળ્યા છે। મારા શબ્દો કાન ખોલીને સાંભળી લો મોદી સાહેબ, તમારા દિવસો ભરાઈ ગયા છે। તમે અસત્ય ઉપર જે ખોટો સત્યનો લેપ કર્યો તો, તમે અનીતિ ઉપર જે ખોટી નીતિનો લેપ કર્યો તો, તમે અધર્મ ઉપર જે ખોટો ધર્મનો લેપ કર્યો તો, એ તમારા બધા લેપ ઝેનઝીની તાકાતે ધોઈ નાખ્યા છે। હવે તમારી અનીતિ બહાર આવી છે, તમારો અધર્મ બહાર આવ્યો છે। રાષ્ટ્ર નહીં, તમારી પાર્ટી પ્રત્યેનો માત્ર પાર્ટી પ્રત્યેનો પ્રેમ બહાર આવ્યો છે। લોકશાહીને આવા સ્વાર્થવાળા તંત્રની, આવા સ્વાર્થવાળી સરકારની જરૂર નથી। ભાગો। એક યુવાન ઈચ્છે છે, એક દેશ પ્રેમી ઈચ્છે છે કે તમારું બહુ થયું, તમારું અસત્ય બહુ થયું, તમારો અધર્મ બહુ થયો। બસ હવે મહાભારતને જે એની જનેતા છે, આઝાદીની વાત હોય, લોકશાહીની વાત હોય, 7/12ની વાત હોય, એ માવતર પાર્ટી કોંગ્રેસને દેશ આવકારી રહ્યો છે અને તો જ દેશ મહાભારતની આવતીકાલ ઉજ્જવળ છે। ફરીથી રિપીટ કરું છું કે ભાજપના હાથમાં મહાભારતની આવતીકાલ સંકટમાં છે, લોકશાહી સંકટમાં છે। એ દરેક ભારતીય સમજી ગયો છે અને હવે ભાજપને બિસ્તરા પોટલા બાંધીને ઘર ભેગું થવાનો સમય ટૂંક સમયમાં આવી જશે। જી આજે જે ઝેનઝીનો વિજય થયો એના વિજય માટે અને જે કામો બાકી છે વળતરના હોય, જે લોકો મૃત્યુ પામ્યા છે એના માટે સરકારે ચિંતા કરવાની હોય, ભવિષ્યમાં આવું નહીં થાય એના માટે આવું હોય, તો અમે એ યાત્રા લઈને નીકળ્યા।
એકદમ શાંતિથી અને અમને ડિટેન કરવામાં આવ્યા પોલીસ સ્ટેશનમાં. વ્યક્તિગત વાત કરું તો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં મનાવવાનો વારો આવ્યો. પણ સાહેબ આખી જિંદગી અંદર રહેવું પડશે ને તો રહેવા તૈયાર છીએ. પણ મહાભારતની વાત હોય કે લોકશાહીની વાત હોય, પોતાના સ્વાર્થ માટે ભાજપની જેમ જો કોઈ ચડા કરશે તો માફ કરવામાં નહીં આવે. મોદી સાહેબ, ભાજપના લોકોને મારે એ પણ વિનંતી કરવી છે કે કદાચ ખોટા ભૂસા અંદર ઘૂસી ગયા હોય તો થોડોક સમય કાઢીને 1947 ની લડત, 1947 ની જે રાષ્ટ્ર પ્રેમ, લોકશાહી પ્રેમ છે એને વાંચો, પછી આ બધા અધર્મ કરો, પછી આ બધી અનીતિ કરો. આપે સાંભળ્યા કોંગ્રેસના કરશન ભાદરકા બાપુ. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા છે. સાથે જ જંતર મંતર પર ચાલી રહેલા આંદોલનને લઈને તેમણે કહ્યું છે કે જે વિદ્યાર્થીઓ પોતાના હક માટે રોડ ઉપર બેઠા હતા, આંદોલન કરી રહ્યા હતા, તેમને જે ખાવાનું મોકલતા હતા, તેમના સગાવાલાઓને પણ આ સરકારે છોડ્યા નથી. સાથે જ તેમણે કહ્યું છે કે ધર્મના નામે અધર્મ કરીને સત્તા મેળવનારાનો હવે વારો આવી ગયો છે અને હવે જો કોઈ પણ મંત્રી હોય તે પોતાનું કામ વ્યવસ્થિત રીતે નહીં કરે તો ઝેનઝીની તાકાત છે કે તેમને પાછા ઘર ભેગા કરી દેશે. હાલ જે દિલ્હીના જંતર મંતર ઉપર કોકરોચ જનતા પાર્ટી દ્વારા આંદોલન કરવામાં આવ્યું અને તેમાં તેમને જીત મળી છે, તેની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે અને આ ઉજવણી હાલ ગુજરાતમાં પણ કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી અને જીતનો જશ્ન પણ મનાવવામાં આવ્યો હતો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.